નલિયાના સામૂહિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લખન ધુવા સહિતના આગેવાન કાર્યકર્તાઓએ લીધી હતી. અપૂરતી સુવિધા બાબતે નારાજગી વ્યક્ત કરી ડીડીઓને રજૂઆત કરી. તારીખ 7મી સુધીમાં પ્રશ્ન હલ ન થાય તો નલિયા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ધરણાની જાહેરાત. આમતક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અબડાસા તાલુકાના નલિયા ખાતે બહુજન આર્મીના સંસ્થાપક લખન ધુવા સાથે સ્થાનિક આગેવાનો દ્વારા નલિયા સામૂહિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત કરવામાં આવી હતી. લખન ધુવાએ આમતક ટીવી સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું કે નલિયા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં જે અપૂરતી સુવિધાઓ છે તે બાબતે જિલ્લા પંચાયતમાં ડીડીઓ સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. રૂબરૂ મુલાકાત લઈને રજૂઆત કરવામાં આવી હતી. રજૂઆત વેળાએ જણાવવામાં આવ્યું હતું કે સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં જે અપૂરતી સુવિધાઓ છે તે પૂર્ણ કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે. ફરી એક વખત તારીખ 26મીના રોજ પણ નલિયા સામૂહિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લઈ સ્થાનિક આગેવાનોને સાથે રાખી આ મુલાકાત કરવામાં આવી હતી અને મુલાકાત દરમિયાન હજુ પણ કોઈ પણ પ્રકારનો સુધારો થયો નથી. ત્યારે જો તારીખ 7મી સુધીમાં નલિયાના સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં તમામ જે અસુવિધાઓ છે તે સુવિધા પરિપૂર્ણ કરવામાં નહીં આવે તો નલિયા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે વ્યાપક પ્રમાણમાં ધરણા કરવામાં આવશે તેવી ચીમકી તંત્રને લખન ધુવા સહિતના આગેવાનોએ આપી હતી. એક પણ ડૉક્ટર નથી અહીંયા કને નર્સો ડિલિવરી કરે છે. નર્સો નર્સિંગ સ્ટાફમાંથી જ દવાઓ આપવામાં આવે છે. ખરેખર કચ્છ આખામાં જો કહેવા જઈએ તો સૌથી ખરાબ આરોગ્યની સ્થિતિ હોય તો નલિયામાં છે. અને નલિયાએ કચ્છને ઘણું બધું આપ્યું છે. અહીંયા કને બે દરિયા લાગુ પડે છે. નમકની સગવડ પણ અહીંયા કનેથી જાય છે. આખા કચ્છમાંથી 75% નમક જે મીઠું છે એ કચ્છ સપ્લાય કરે છે આખા ભારતને. એવા વિસ્તારમાં આપણે આરોગ્યની હાલત જો આટલી કથળેલી હોય તો એમ માની શકીએ કે અહીંના ધારાસભ્ય આ કચ્છ જિલ્લાના જે સાંસદ છે અને કચ્છનું જે વહીવટી તંત્ર છે એ ખરેખર ખાડે પડેલું છે. આ રિયાલિટી છે. બીજું કે હું 3 દિવસ પહેલાં અહીંયા કને આવ્યો. 3 દિવસ પહેલાં જ જિલ્લા આરોગ્ય અધિકારી જિલ્લા વિકાસ અધિકારીને લેખિતમાં રજૂઆત કરી છે કે વહેલી તકે અહીંયા ડૉક્ટરોની સગવડ કરવામાં આવે ને એ પણ કાયમી. ગાયનેક જે ઓર્થોપેડિક છે અને મેડિસિન વિભાગમાં ખાસ જરૂરત છે તો એ કરવામાં આવે. પછી લેબોરેટરી છે જ્યાં આગળ લેબોરેટરીમાં જે ઇક્વિપમેન્ટ નથી અથવા ત્યાં કને એમના મેનેજમેન્ટમાં નથી કોઈ તો એમની પણ સગવડ કરવામાં આવે એના માટે લેખિતમાં રજૂઆત કરેલી છે. છતાંય પણ પબ્લિકને નલિયા અબડાસાની જાગૃત કરવા માટે આવનારી 7 તારીખના એટલે કે 7 જાન્યુઆરી 2025ના મંગળવારના દિવસે સવારના 11 વાગે આ જ હોસ્પિટલમાં કમ્પાઉન્ડ વોલમાં ધરણાનો કાર્યક્રમ કરવાના છીએ. અને મારી નલિયા અબડાસાની જનતાને વિનંતી છે કે વધારેમાં વધારે સંખ્યામાં આપ લોકો આ આંદોલનમાં જોડાઓ જે થકી વહેલી તકે અહીંયા આગળ ડૉક્ટરો આવે અને ભુજના ધક્કા કે અમદાવાદના ધક્કા તમારા બચી જાય.